નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. આપકી અદાલતમાં અમે એવા લોકોને રજૂ કરીએ છીએ જેને જનતા પ્રેમ કરે છે, દુલાર કરે છે, માન અને સન્માન આપીને મોટા બનાવે છે, ઊંચી ખુરશી પર બેસાડે છે. પછી જનતા એવા લોકો પાસે એમના કામોનો હિસાબ લેવા ઈચ્છે છે, એમને સવાલ પૂછવા ઈચ્છે છે, ક્યારેક ક્યારેક એમના પર આરોપો લગાવવા ઈચ્છે છે. રજૂ કરીએ છીએ આજનો કેસ આપકી અદાલતમાં. જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમાર આપકી અદાલતમાં હાજર થાય. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ નીતિશ કુમાર પર. આપકી અદાલતમાં જેડીયુના નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે તેઓ બધા સાથે લડે છે. નીતિશજી, તમારી પાર્ટીના લોકો અને તમારા વિરોધી બંને કહે છે કે નીતિશ કુમારજી લોકોનો સીડીની જેમ ઉપયોગ કરે છે અને જ્યારે એમનો ઉપયોગ થઈ જાય છે તો એમને ડિસ્ટ્રોય કરી દે છે. ઊંધી વાત છે. હું તો બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરું છું અને એકાદ અપવાદ હોઈ શકે છે, પણ ઘણું જ સૌહાર્દનો માહોલ અમારી પાર્ટીમાં છે. એક જમાનો હતો કે જ્યારે તમે લાલુ યાદવ સાથે મળીને રાજનીતિ કરતા હતા, એમની મદદથી તમે એસેમ્બલીમાં પહોંચ્યા અને પછી તમે એમની જ ખુરશીમાં પલીતું લગાવવાની કોશિશ કરી. આ તથ્ય નથી. એમની મદદથી હું આજ સુધી ક્યાંય નથી પહોંચ્યો. એમએલએ જ્યારે બન્યો હતો તો પોતાના જોર પર બન્યો હતો. એ સમયે પણ એમએલએ બન્યા હતા. એમને કોઈ જાણતું પણ ન હતું. અને જ્યારે સાંસદ બન્યા 1989માં તો એ પણ સાંસદ બન્યા હતા, હું પણ સાંસદ બન્યો હતો. અને હવે જ્યારે અમે સાંસદ બન્યા હતા પહેલી વાર, તો એ સમયે બિહારના શેરે બિહાર કહેવાતો હતા રામલખનસિંહ યાદવજી, એ પણ અમારી વિરુદ્ધ કોંગ્રેસના કેન્ડિડેટ હતા. લાલુજીની કોઈ મદદથી હું આજ સુધી કશે નથી પહોંચ્યો. આ મારું સૌભાગ્ય છે. તમે કહો છો કે જે પણ તમે ચૂંટણીઓ જીત્યા પોતાના દમ પર જીત્યા? નહીં, જનતાના દમ પર જીત્યો, પણ લાલુજીના દમ પર નથી ક્યારે જીત્યો. જો કે ઊંધી વાત છે કે એમને અમારા લોકોના દમ પર જનનાયક સ્વર્ગીય કપૂર ઠાકુરજીના નિધન બાદ લોકદળ વિધાયક દળના નેતા બનવાની તક મળી. અમારા લોકોના દમ પર એ વિપક્ષના નેતા બન્યા અને અમારી લોકોની મદદથી બિહારના મુખ્યમંત્રી 1990માં બન્યા. એમની મદદથી, તમારી કૃપાથી અને તમારી શુભકામનાથી હજી સુધી મને કંઈ પણ નહીં બનવાનું સૌભાગ્ય મળ્યું છે. પણ કેન્દ્રમાં મંત્રી બનવા માટે તમે જોર્જ ફર્નાન્ડિસનો સહયોગ લીધો. સહારો લેવાની શું જરૂર છે? જોર્જ ફર્નાન્ડિસ અમારા નેતા છે, અધ્યક્ષ છે. માત્ર નામના અધ્યક્ષ છે જોર્જ ફર્નાન્ડિસ. પાર્ટી ચલાવો તમે છો, બનાવો તમે છો, બગાડો તમે છો. નહીં, એવી વાત નથી. એ નામના જ અધ્યક્ષ નથી, કામના પણ અધ્યક્ષ છે. હા, એ વાત છે. એમના નેતૃત્વમાં અમે બધા કામ કરીએ છીએ. અને જ્યાં સુધી બિહાર અને ઝારખંડનો પ્રશ્ન છે, ઝારખંડ બિહારથી અલગ થઈને બન્યું છે, તો એમાં મુખ્ય રૂપે અમે સતત પાર્ટીને બનવાના માટે કામ કરતા રહીએ છીએ. એવા ઘણા બધા એમપીસ છે જેમની મદદથી તમે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા, જેમની મદદના દમ પર એનડીએ દળની સરકાર ચાલતી હતી. એવા એમપીસને તમે પાર્ટીથી કાઢ્યા નારાજ થઈને. બ્રહ્માનંદ મંડલનું નામ જણાવું તમને, રઘુરામ ઝાનું નામ કહું તમને. મેં કોઈને કાઢ્યા નથી. તમે એવી પરિસ્થિતિ બનાવી દીધી કે તેઓ બિલકુલ નીકળી નહીં. ગયા. સ્વયં એ લોકોએ પોતાની પરિસ્થિતિ એવી બનાવી છે. મેં ક્યારેય નથી બનાવી. અને એ અકારણ ઝઘડો કરતા રહ્યા મારી સાથે અને બહાર જતા રહ્યા. મેં આજ સુધી કોઈનું કંઈ બગાડ્યું નથી. અને હા, એ વાત સાચી છે કે હું ક્યારેય કોઈના દબાણમાં આવતો નથી. જો એમણે તમારી વિરુદ્ધ કોઈ આરોપ લગાવ્યા પબ્લિકલી, પાર્લામેન્ટમાં, પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખી, તો એમના માટે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય કે એમને પાર્ટીમાં રહેવું મુશ્કેલ થઈ જાય. હા, મેં તો એ સમયે કહ્યું હતું કે તપાસ થઈ જવી જોઈએ. આરોપ લગાવી દીધો, એના પછી જતા રહ્યા. હવે તો બીજી સરકાર છે, એ એમના પૂરેપૂરા આરોપપત્ર પર તપાસ થઈ જવી જોઈએ. હું તો માંગ કરીશ સીબીઆઈ કે એનાથી પણ કોઈ મોટી સંસ્થા પાસે તપાસ કરાવી લો. જે પણ પાર્ટીમાં તમે સર્વેસર્વા રહો છો, એ પાર્ટી નીતિશ કુમાર માટે, નીતિશ કુમાર દ્વારા, નીતિશ કુમારના કંટ્રોલમાં હોય છે. પોતાની તરફથી મેં કોઈ કોશિશ નથી કરી કે પાર્ટીમાં મારી વાત ચાલે. ઉલટું હું તો બધાનો મત લઈને ચાલું છું. અને જે બીજાનો મત હોય છે એ પણ મારા ખાતામાં જાય છે કે એમનું જ મત છે. એક આરોપ એ લાગ્યો કે ગઈ લોકસભા ચૂંટણીમાં તમે જોર્જ ફર્નાન્ડિસને એ વાત માટે મજબૂર કર્યા કે પોતાની કન્સ્ટિટ્યુઅન્સી બદલી લે, કારણ કે ત્યાંથી તમે ચૂંટણી લડવા ઈચ્છતા હતા. એમના ઉપર મુઝફ્ફરપુરના લોકોનું દબાણ હતું
અમે લોકોએ લાખ કોશિશ કરી કે એ નાલંદાથી જ લડે, પણ મુઝફ્ફરના લોકોના દબાણથી એ મુઝફ્ફર ગયા હતા. મારી તરફથી તો હું વિચાર પણ નથી કરી શકતો. તો આ ઇમ્પ્રેશન કેમ થાય છે કે આ પાર્ટીમાં બધા નિર્ણયો નીતિશજી લે છે? હવે આજકાલ ચાલી નીકળ્યું છે એક વ્યક્તિના કેન્દ્રમાં પાર્ટીઓએ ફરવવાનો સિલસિલો, એટલે અહીંયા પણ એ વાત કહી દેવામાં આવી છે, પણ મારી પાર્ટીમાં એવું નથી. અમારી પાર્ટીમાં સામૂહિક નેતૃત્વ છે અને બધાના નેતાના તરીકે જોર્જ ફર્નાન્ડિસ છે, શરદ યાદવ છે, પછી મારા જેવા લોકોની ગણતરી થાય છે. જનતાને પૂછે આ મામલે જનતા શું કહે છે? નીતિશજી, તમે એક બહુ જ મોટા લીડર છો. અત્યાર સુધી તો જેમ કે તમે કહી રહ્યા છો, તમે બિહાર માટે બહુ જ કન્સર્ન છો. પણ એવું નથી લાગતું કે કેન્દ્રની રાજનીતિ છોડીને જો તમે બિહારમાં જ વસવાનું વિચારો તો ત્યાંનું કદાચ બિહારનો નકશો ત્યારે બદલાઈ ને જાય. તમારા સૂચન પર હું અમલ કરી રહ્યો છું. શું સાચે જ બિહારને તમે વિકલ્પ આપી શકો છો? નહીં, મારી સમજથી બિહારને અમે લોકો આ વખતે વિકલ્પ પ્રદાન કરીશું. તમે વિકલ્પ પાસવાનજીના રૂપમાં રજૂ કરી રહ્યા હતા, એ તો જતા રહ્યા. હા, એક અલગ વાત છે. અમે લોકો તો ખેડૂત છીએ અને ખેડૂતનું કામ છે પાક વાવવો. ક્યારેક ક્યારેક પાક નિષ્ફળ જાય છે, પણ એ પાક આગલી વખતે વાવવાનું બંધ નથી કરતો. તો અમે અમારો પ્રયત્ન ચાલુ રાખીશું અને મને પૂરી આશા છે કે આ વખતે પાક લહેરાશે અને બિહાર માટે સારા પરિણામ આવશે. નીતિશજી, ચૂંટણીની તક છે, જનતાના મનમાં ઘણા બધા સવાલ છે, આરોપો છે. નીતિશ કુમાર પર જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમાર. આપકી અદાલતમાં જેડીયુના નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે એમણે સત્તા માટે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી. નીતિશજી, આ આરોપ વારંવાર તમારી ઉપર લાગે છે અને સૌથી વધારે લાલુજી આ આરોપ લગાવે છે કે ખુરશી પર બેસવા માટે, મંત્રી બનવા માટે તમે એવી પાર્ટી સાથે સમજૂતી કરી જેના પર સાંપ્રદાયિક હોવાનો આરોપ છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે કે પૂર્વમાં ભારતીય જનસંઘની વાત છે, એની સાથે સમાજવાદી પણ રહ્યા છે, સામ્યવાદી પણ રહ્યા છે. અમારા બધાના પૂર્વજો એક સાથે મળીને કામ કરતા રહ્યા છે, એટલે આ કોઈ સિદ્ધાંતની સાથે કોઈ બાંધછોડ નથી. કોંગ્રેસના વિરોધમાં જે પાર્ટીઓ છે એમનું પરસ્પર મળવું શરૂથી રહ્યું છે અને આજે અમે એ જ કડીમાં એમની સાથે સમજૂતી કરી છે. આ સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી. આ બાંધછોડ નથી કે જ્યારે તમે એ પાર્ટીની સરકારમાં તમે રહ્યા તો એ સરકારના સાંપ્રદાયિક અપરાધોને બચાવવા માટે તમે કામ કરો? નહીં, એવું કોઈ અમે લોકોએ કામ નથી કર્યું. જો તમારો ઇશારો ગુજરાતના તોફાનો પર છે, અમે લોકોએ ખુલીને એને વખોડ્યા છે અને આજે પણ હું સમજુ છું કે ત્યાંની સરકારે વધારે સારી રીતે તોફાનોને કાબૂમાં લેવા કોશિશ કરવી જોઈતી હતી. નીતિશજી, આપકી અદાલતમાં જ્યારે લાલુજી આવ્યા હતા તો એમણે કહ્યું હતું કે ગોધરા કાંડની જે રીતે તપાસ નીતિશજીએ રેલ મંત્રી તરીકે કરાવી જોઈતી હતી એ રીતે ન કરાવી. આ બધું તો જુઓ પોલિટિકલ સ્ટન્ટ છે અને એ છોડીને બીજું કંઈ નથી. સમય આવશે તમને ખબર પડી જશે. લાલુજી કહે છે તમે એ આખી તપાસને દબાવવાની કોશિશ કરી હતી. જ્યારે પણ કોઈ રેલમાં ઘટના ઘટે છે તો એની તપાસ માટે રેલવે એક્ટ પ્રમાણે કમિશનર રેલવે સેફટી કમિશનરેટ છે, એનું પ્રાવધાન છે. એ એની તપાસ કરે છે અને કોઈ આદેશ નથી આપવો પડતો, સુઓ મોટો કરે છે. પણ એની સાથે સાથે એ પણ પ્રોવિઝન છે કે જો કોઈ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ બેસી જાય તો કમિશનર રેલવે સેફટી પોતાની તપાસ નહીં કરશે. ગુજરાતમાં ઇન્ક્વાયરી થઈ રહી હતી, કમિશનર ઓફ ઇન્ક્વાયરી બનવામાં આવી હતી એક જજ સાહેબની અધ્યક્ષતામાં. એના પછી કમિશનર રેલવે સેફટીએ કહ્યું કે અમે તપાસ નહીં કરી શકીએ. એમનું એ કહેવું હતું કે આ એ શક્તિઓને એક્સપોઝ કરવા માટે છે જે સાંપ્રદાયિક છે, જેમણે ગોધરાના ઇન્સિડન્ટનો ઉપયોગ કર્યો હતો. આનાથી રેલવેને શું સંબંધ છે? ગોધરાની ઘટનાને કોઈએ જો એક્સપ્લોઇટ કરી તો જનતા જોશે અને જે આયોગ છે એ કામનું જોઈ રહ્યું છે કાયદાના. એમણે જોવા માટે બીજી પણ સુવિધા છે. રેલ મંત્રાલય પાસે આ કયો અધિકાર આવી ગયો છે? નીતિશજી, કોઈએ લાલુજીએ શું કહ્યું હતું એ હું તમને સંભળાવી દઉં છું. એના પછી જો તમે રિએક્ટ કરો તો સારું રહેશે. What was the cause of the fire? Who were those persons? જેને આગ લગાડી? Sitting on fire. બહારથી આગ લગાડવાની ઘટના અને એફએસએલ રિપોર્ટ કહે છે એમની સ્ટેટ ગવર્મેન્ટનો કે ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ કે બહારથી કોઈ આગ લગાડી હોય. At the time of fire,
The window of the S coach 6 was closed. Door was tight. There were 35 passenger, reserve passenger ટ્રેનમાંથી બહાર આવ્યા વિધાઉટ ઇન્જરી. 4 કેન્સલ ઇન્જરી, 7 વેર માઇનર ઇન્જર્ડ. ઇન્જર્ડ આની ઉપર ઇન્જર્ડ. જે ડિવાઇસ નોટ ધી નીચે. આગ લાગશે તો નીચે. હે આ તથ્ય મેં રાખ્યા છે લોકસભામાં. અને એ દાંડની ઉપર તમે જાણો કોઈ અહીંયા થોડું દાજ્યું છે, કોઈ અહીંયા થોડું દાજ્યું છે, કોઈ હવે ક્યાંક દાજી નીતિશજી, ગયું. તમે જોઈ રહ્યા છો એમણે કહ્યું આ બધા તથ્યો લોકસભામાં રાખ્યા છે. જો કે એમણે ઘણા મજાકી અંદાજમાં કહ્યું, પણ ફેક્ટ શું છે? ઘણા બધા લોકો એવા હતા જે એ ડિબ્બામાંથી વગર દાજે બહાર આવી ગયા. ઘણા બધા લોકો એવા હતા જેમણે પોતાનું રિઝર્વેશન કેન્સલેશન કરાવી લીધું. શું રેલ મંત્રીની જવાબદારી નહોતી આની તપાસ કરાવવાની? આની બધાની તપાસ થઈ છે. આ તો સફેદ જૂઠું બોલી રહ્યા છે. મેં સંસદને પૂરી સૂચના આપી છે. આ સંસદને પૂરી સૂચના આપવામાં આવી છે કે S6 ડબ્બામાં કોણ લોકો યાત્રા કરી રહ્યા હતા, કેટલા રિઝર્વડ પેસેન્જરમાં એમાં ચઢી શક્યા, નહીં ચઢી શક્યા, કેટલા લોકોએ પોતાની જર્ની કેન્સલ કરી છે. આ પાર્લામેન્ટમાં આને આ પેપરને રાખવામાં આવી ચૂક્યું છે. કઈ ખબર નથી એમને. હવે પણ જો માફ કરજો, એ કહે છે તમે કે- મને કહ્યું હા. કે લાલુ પ્રસાદજીએ શું કહ્યું એને જોઈને હવે જુઓ તો દેશ સાથે એક મજાક ચાલી રહી એક વાત છે. એ કહી છે કે બિહાર આ મજાક સહન કરી રહ્યું છે. હવે આખો દેશ મજાક સહન કરે છે. હવે આખો દેશ મજાક સહન કરે છે. રેલવે ચલાવવી એક ગંભીર કાર્ય છે, મજાક નથી. રેલવે એક્ટ બનેલો છે એ પૂછી રહ્યા અને છે કે સંસદમાં એ- એમણે જે કંઈ પણ કહ્યું એના એક પોઈન્ટનો મેં જવાબ આપી દીધો છે. તમે કહ્યું કે અને મેં તમે- પડકાર ફેંક્યો છે કે મેં જવાબ આપ્યો છે. એના જવાબમાં એક શબ્દ નથી કહ્યા તમે એમણે. જણાવ્યું હું કે તો આગ એ જ કહું લાગવાનું છું, કારણ શું હતું? હું એ જ કહું છું કે આગ લગાવવાનું કારણ શું હતું એ કે તપાસ કરશે પોલીસ અને કમિશનર ઓફ ઇન્ક્વાયરી જોઈ રહ્યું છે ને. એ સમયના મીડિયામાં બધા રિપોર્ટ આવ્યા હતા અને મેં તો મારા વ્યક્તિત્વમાં કંઈ પણ કહ્યું હતું કે આરપીએફના લોકો ત્યાં જે ગયા હતા એમનો જે રિપોર્ટ છે અને એ સમયે વડોદરાના ડીઆરએમનો જે રિપોર્ટ છે જે કોન્ફિડેન્શિયલ છે એને પબ્લિશ કેમ નથી કરતા? નીતિશજી, એ સાચું નથી કે એમાં જે ફોરેન્સિક કમિટીનો રિપોર્ટ હતો એ તમે પબ્લિક નહોતો કર્યો? એમને એ જ ખબર નથી ને કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ કોનો હોય છે? પોલીસનો હોય છે. જેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય છે એમ જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હોય છે અને પોલીસ પાસે હોય છે. એક સવાલ પૂછાયો હતો સંસદમાં, એ સિલસિલામાં એ રિપોર્ટ રેલ મંત્રાલય પાસે આવ્યો અને મેં એક જાણકારી આપી દીધી સંસદને કે આ પ્રકારનો રિપોર્ટ આવ્યો છે. કોઈ રિપોર્ટ છુપાવાયો નથી અને ઉલટાનું એ જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ છે એના આધાર પર ત્યાંના ઇન્વેસ્ટિગેટિંગ ટીમે કાગળ કામ કર્યું છે. લાલુજી કહે છે તમે એ આખી તપાસને દબાવવાની કોશિશ કરી હતી. તમારી કોશિશ એ હતી કે સત્ય બહાર ન આવે. ને મારા હાથમાં આને છુપાવવાનો પણ અધિકાર નથી હતો. એ ક્યાંથી એક રેલ મંત્રાલય પાસે પણ આ અધિકાર પ્રાપ્ત થઈ ગયો? એ કઈ રીતે કરી શકે? આનાથી મોટું જૂઠું કોઈ હોઈ જ ન આજે તો શકે. કરી રહ્યા છે રેલ મંત્રી હવે તો ખોટી કરી રહ્યા છે એને મેં એક્સપોઝ કરી દીધા સંસદમાં. તમે મીડિયાના લોકો છો, એમની વાત સંભળાવી દો છો. અમે જે એક્સપોઝ કર્યા સંસદમાં, જે સ્ટેટમેન્ટ આપ્યું, જ્યારે એ બોલ્યા એના જવાબમાં મારા સ્ટેટમેન્ટને રાખી દો, દેશની જનતા નિર્ણય કરી લેશે. સમસ્યા એ છે કે એમની વાત જ માત્ર આવે છે અને મારી આદત નથી. અમારે ત્યાં બિહારમાં કહેવત છે ચટર-પટર બોલવું, તો હું ચટર-પટર બોલવા ટેવાયેલો નથી. રોજ બોલતા રહેવું એક જ વાત. હું રાજનીતિમાં છું, ગંભીરતાથી કામ કરવાનું જાણું છું, હું મારી જવાબદારીને જાણું છું અને રેલ મંત્રી તરીકે હું મારા દાયિત્વને સમજું છું. અને રેલ મંત્રી હોવાનો અર્થ નથી કે જગતનો સ્વામી બની ગયો. જે કામ જેની જવાબદારી છે કામ કરશે. લો એન્ડ ઓર્ડર સાથે સંબંધિત મામલો છે એ ત્યાંની સરકાર જોશે. નીતિશજી, સવાલ માત્ર એટલો હતો કે ડબ્બામાં આગ કેવી રીતે લાગી એની તપાસ કેમ ન થઈ? રેલવે એક્ટમાં જ પ્રોવિઝન છે કે જો કોઈ ઇન્ક્વાયરી કમિશન બની જાય, કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ, તો કમિશનર રેલવે સેફટી પોતાનું કામ બંધ કરી દેશે અને પોતાના બધા દસ્તાવેજોને ઇન્ક્વાયરી કમિશનને સુપરત કરી દેશે. કમિશનર રેલવે સેફટી વેસ્ટર્ન સર્કલે આના મુજબ ના પાડી દીધી કે અમે તપાસ નહીં કરી શકીએ. આને પણ મેં સંસદમાં જણાવી દીધું. એટલે લાલુ પ્રસાદજી જે બોલી રહ્યા છે એ બિલકુલ જ બકવાસ કરી રહ્યા છે, જેને તમે કહી શકો. અને પૂરી રીતે પોલિટિકલ સ્ટન્ટ હું ફરીવાર કહી રહ્યો છું. આના સિવાય બીજું કંઈ જ નથી. આમાં પોલિટિકલ સ્ટન્ટ શું હોઈ શકે? આમાં શું- પોલિટિકલ સ્ટન્ટ જ છે. દેશમાં ચર્ચા ચાલતી રહે, જેમ કે એમનો તો જીવ વસે છે ને આમાં.
એ દરેક રીતે કોશિશ કરતા રહે છે, જે પ્રમાણે અમે માઇનોરિટી કમિટીને ખાસ કરીને મુસ્લિમ જમાતને એક મેસેજ આપતા રહીએ છીએ. બીજી કોઈ વાત નથી, એ જ કરી રહ્યા છે. નીતિશજી, મુસ્લિમ જમાતને તો તમે પણ મેસેજ આપો છો જ્યારે તમે કહો છો કે દલિત મુસ્લિમ માટે રિઝર્વેશન હોવું જોઈએ. તમે પણ મેસેજ આ આપો મેસેજ છો. નથી આપતો હું, આ એમના હકની વાત કરું છું. એ એમનો હક બને છે. હિન્દુઓમાં જે રીતે દલિત છે એ જ પ્રકારનું કામ મુસલમાનોમાં લોકો કરે છે. એ પણ દલિત છે. તો જેમ હિન્દુ દલિતોને આરક્ષણની સુવિધા મળે છે એ જ પ્રકારે એમને પણ મળવી જોઈએ, અને આર્ટિકલ 341ના અંતર્ગત એને સામેલ કરવાની વાત અમે કરીએ છીએ. એ માત્ર એટલા માટે કે તમે એમના વોટ મેળવી શકો. વોટ માટે નહીં. શ્રી લાલુ પ્રસાદ જેવા લોકો આ દેશમાં સેક્યુલરિઝમની ધારાને મજબૂત કરી રહ્યા છે. એ રીતની વાતો કરે છે, એનાથી કમ્યુનલિઝમ વધુ મજબૂત થાય છે. આનાથી સેક્યુલરિઝમની ધારા નથી અને જે મજબૂત નરેન્દ્ર થતી. મોદી કરે છે એનાથી સેક્યુલરિઝમ મજબૂત એ થાય છે. મોદીને કોણ ડિફેન્ડ કરી શકે છે? નરેન્દ્ર મોદીને તો અમે ડિફેન્ડ કરી નથી શકતા. તમે અહીંયા જે એમનું બતાવી દીધું ફૂટેજ લાલુ પ્રસાદજીનું, અને અહીંયાની ઓડિયન્સનું પણ મનોરંજન કર્યું, અને જ્યારે આ કાર્યક્રમ પ્રસારિત કરશો તો લોકોનું મનોરંજન પણ થશે. પણ આ દુઃખદ છે. પણ જ્યારે આવું આપણે થાય છે, કેટલા દિવસ સુધી હસતા રહીશું આ રીતે? બિહારના લોકો રડેઈ રહ્યા છે, ભૂખથી, બેકારીથી. 50 લાખ લોકો દર વર્ષે બિહાર છોડીને પેટની ભૂખને શાંત કરવા માટે પંજાબ, હરિયાણા, દિલ્હી અને દરેક રાજ્યના આટા મારે છે. શું બિહાર બની રહેશે? મજૂરોને બહાર મોકલનાર પ્રદેશ બની જ રહેશે? પાછલા 15 વર્ષથી દરેક ચૂંટણીમાં બિહારની જનતા એમને જ વોટ આપે છે, જેને તમે મજાક કહી રહ્યા છો. જેટલા વોટ એમને આપે છે એનાથી 2 ગણા વોટ એમની વિરુદ્ધ આપે છે. હું નથી માનતો કે એમને કોઈ ક્લિયર કટ મેન્ડેટ મળે છે. આજ સુધી ક્યારેય એ 50% કરતાં વધારે વોટ પ્રાપ્ત નથી કરી શક્યા. 1990માં તો અમે લોકો બધા સાથે હતા. 1995માં લાલુ પ્રસાદજીની સરકાર બની છે 27.78% વોટ પર, એટલે કે 28 થી પણ ઓછા. વિપક્ષી વોટનો બિખરાવ થયો, અને એના પછી અમે એ સમયે સમતા પાર્ટી અમારી હતી, અને ભારતીય જનતા પાર્ટીએ તાળમેળ કર્યો, અને એના પછી વોટની ગોલબંધી શરૂ થઈ ગઈ. અને આ વખતે ફરીથી બિખરાવ થશે તો ફરીથી નહીં, કોઈ જીતશે. બિખરાવ નહીં. બિખરાવ એક નાનકડો છે. અમે લોકો ઈચ્છતા હતા કે શ્રી રામવિલાસ પાસવાનજી પણ આ પ્રકારના ગઠબંધનમાં સામેલ થાય, પણ એમની પોતાની રાજનૈતિક મજબૂરીઓ છે, એ સામેલ નહીં થયા. બાકી પૂરી રીતે છે. જો તમે કહેશો તો હમણાં લોકસભાની ચૂંટણીમાં જે 5 પાર્ટીઓનું ગઠબંધન હતું, લાલુ પ્રસાદજીનું, પાસવાનજીનું, કોંગ્રેસ પાર્ટીનું, એનસીપીનું અને સીપીએમનું, એ બધા મળીને ચૂંટણી લડી રહ્યા હતા, અને એમને વોટ મળ્યા હતા 44%. અને જનતા દળ યુ અને ભારતીય જનતા પાર્ટી મળીને લડી રહ્યા હતા, એમને મળ્યા 87%. રામવિલાસ પાસવાનજી એમનાથી અલગ થઈ ગયા હતા. એમના 7-8% વોટ છે. એ જ્યારે અલગ થઈ ગયા હતા તો આજે અમારું ત્રાજવું ભારી છે. એમનું ત્રાજવું હલકું છે. લાલુજીનું એ 36 પર છે, ને અમે 87 પર છીએ. લાલુજીને કોઈ મેન્ડેટ નથી મળતી. માફ કરજો, ગઈ વખતે પણ જેટલી સીટો એમને મળી હતી એટલી સીટો એમને મળી હતી, તો એ કોંગ્રેસ પાર્ટીની કમાલ છે. આખા ચૂંટણી અભિયાનમાં એ કહેતા રહ્યા કે લાલુ પ્રસાદ સાથે કોઈ સમજૂતી નહીં કરીશું, પણ અમારી સરકારને પાડવા માટે એ લાલુ પ્રસાદજી સાથે મળી ગયા. જનતાને પૂછે આ બાબતમાં જનતા શું કહે છે? તમે એટલા સારા નેતા છો, પણ એટલો બિખરાવ કરી દો છો કે અમારા જેવી જનતા એ સમજી નથી શકતી કે તમે અમને ડાયરેક્શન શું આપવા માંગો છો. બિખરાવ જે પણ છે એ કેન્દ્રમાં સરકારમાં સામેલ છે. એ પાર્ટીઓની વચ્ચે બિખરાવ છે, અથવા યુપીએ છે. લાલુ પ્રસાદજીની પાર્ટી, રામવિલાસ પાસવાનજીની પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આ બધા એક સાથે અહીંયા સરકાર ચલાવવા માટે, અને બિહારમાં અલગ અલગ થઈ ગયા. બિખરાવ એમનો છે, બિખરાવ વિપક્ષનો નથી. વિપક્ષ જે હતો એ આજે છે, અને અમે એક સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા એમનો છીએ. આરોપ એ છે કે જ્યાં સુધી લાલુજીના વિરોધીઓ વહેંચાયેલા રહેશે ત્યાં સુધી એ જીતા રહેશે. આ વાતને તમે પણ જાણો છો સારી રીતે. હા, તો હવે લાલુજીના વિરોધી કોણ? લાલુજીના વિરોધી એક લોકસભાની ચૂંટણી બાદ ઉભરી રહ્યા હતા શ્રી રામવિલાસ પાસવાનજી. અમે પૂરી કોશિશ કરી કે કોઈને કોઈ રીતે એકતા સ્થાપિત થાય. આજે પણ અમે લોકોએ કર્યું, તો અમે લોકોએ કહ્યું કે અમારો દરવાજો ખુલ્લા રહેશે. પણ જ્યારે રામવિલાસ પાસવાનજી ઈચ્છે ત્યારે તો અમારી તરફથી તો બધી જ રજૂઆતો થઈ. અમે કહ્યું કે તમે મન બનાવો અને આપણે બધા એક સાથે આવી જઈએ. તો અમારા પ્રસ્તાવને અંતોગતવા એમણે અસ્વીકાર કર્યો છે, અને આ જનતા જોઈ રહી છે. જનતા જોઈ રહી છે કે ઉપર આસમાન નીચે પાસવાન. આ તો એમનો નારો છે, અને આ પરંપરાગત નારો છે. એમના સમર્થક લગાવે છે.
આપકી અદાલતમાં જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે બિહારની રાજનીતિમાં કોણ કેટલા પાણીમાં છે. આજે કઠેડામાં ઉપસ્થિત છે નીતિશ કુમાર. આપકી અદાલતમાં જેડીયુના નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે તેઓ વોટોની રાજનીતિ કરે છે. નીતિશજી, જનતાએ પણ તમને વારંવાર એ સવાલ પૂછ્યો છે. હવે ચૂંટણીનો સમય આવ્યો છે તો તમે અને તમારી પાર્ટી રામવિલાસ પાસવાનના દરવાજા પર જઈને ઊભી રહી ગઈ છે. વારંવાર દસ્તક આપી રહ્યા છો, પાસવાનજી અમારી સાથે આવી જાઓ. જ્યારે બિહારમાં આ વાત ચાલી રહી હતી તો મેં પોતે આ પ્રસ્તાવ આપ્યો હતો અને એમણે મને આમંત્રિત કર્યો. મને પોતાના ઘરે ઇફતાર પાર્ટીમાં હું ત્યાં ગયો. બધી ચર્ચા થઈ, પણ પછી મારી એમની સાથે વાતચીત થઈ ગઈ. પણ એમાં મારો એક જ આગ્રહ હતો. મેં એમને કહેવાની કોશિશ કરી કે જે ત્યાં સરકાર વિરોધી વોટ છે એને એક સાથે લાવવા જોઈએ. એમણે પણ તમને કહેવાની કોશિશ કરી કે જો તમે બીજેપીનો સાથ છોડી દો એ તમારી સાથે આવવા તૈયાર છે. નહીં, બેલેન્સ ઓફ કન્સિડરેશન અમારું એ જજમેન્ટ હતું કે કોઈનો સાથ છોડવો નહીં જોઈએ. ઉલટાનું પાસવાનજીને તો એ સમજાવવાની કોશિશ કરી, પણ એમની પોતાની સમસ્યાઓ છે. આટલા દિવસોથી એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યા છે. નંબર 1. નંબર 2, એ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. એનાથી એ નીકળવા નથી ઈચ્છતા. જ્યારે એકવાર આ પ્રસ્તાવ આવ્યો, અમને લોકોને કહેવામાં આવ્યું કે તમે એનડીએ છોડી દો, તો અમારી તરફથી અમારી પાર્ટીના એક સાથીએ નિવેદન આપ્યું કે તમે યુપીએ છોડી દો. એ વાતમાં કેટલી સચ્ચાઈ છે કે તમે એ વાત માટે તૈયાર હતા કે તમારી કોંગ્રેસ સાથે સમજૂતી થઈ જાય? કોંગ્રેસ પાર્ટી ખુલ્લી રીતે યુપીએથી લાલુ પ્રસાદજીને કાઢીને બહાર કરતી અને એમને કાઢી મૂક્યા બાદ બિહારમાં આહ્વાન કરતી કે જેટલા ત્યાંની સરકારના વિરુદ્ધવાળી પાર્ટીઓ છે એક સાથે આવે. તો અમે વિચાર કરતા હતા. મેં કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી આવું કંઈ કરશે તો અમે લોકો વિચારીશું. જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબથી વધારે કોઈ એન્ટી કોંગ્રેસ ફિલિંગ્સનો વ્યક્તિ છે? એમણે કહ્યું કે બિહારને બચાવવા માટે અમે કોંગ્રેસ સાથે પણ મતભેદ ભૂલવા તૈયાર છીએ. અમે એ લોકો તૈયાર હતા, પણ કોંગ્રેસ પાર્ટીની હિંમત છે. એમને અહીંયા 24 એમપીનું સમર્થન જોઈએ. એ લાલુ પ્રસાદજી સાથે લડવાનો ડ્રામા જેટલો કરી લે એ લડી નથી શકતા. પણ નીતિશજી, જે લોકો કોંગ્રેસનો જીવનભર વિરોધ કરી રહ્યા છે, બિહારની ચૂંટણી જીતવા માટે એનો સાથ લેવા માટે તૈયાર થઈ ગયા. કોંગ્રેસ પાર્ટીની સાથે અમને તાળમેળ કરવામાં એ સમયે કોઈ વાંધો નહીં હોત, જે સમયે કોંગ્રેસ પાર્ટી લાલુ પ્રસાદજી સાથે પૂરી રીતે સંબંધ વિચ્છેદ કરી દે. કારણ કે અમે કોઈ કન્ફ્યુઝનમાં નહીં તો સંભવ નહીં હતું ને. સરકારનું બલિદાન તો નહીં આપે તમારી સરકાર બનાવવા માટે. તો એટલા માટે અમે અમારું બલિદાન નહીં કરીએ. એ દિલ્હીમાં લાલુ પ્રસાદજી સાથે બેસી રહેશે અને સરકાર ચલાવશે અને બિહારમાં જનતાને મૂર્ખ બનાવશે. ક્યાંય આવું થાય છે? આજે જોઈ લીધું. કોંગ્રેસ પાર્ટીએ લાલુ પ્રસાદજીની સિટિંગ સીટોને છોડીને બાકી સીટો પર નિર્ણય કર્યો છે ચૂંટણી લડવાનો. એ શા માટે? પણ તમે ઓપોઝિશનના વોટને વહેંચવા માટે અને લાલુજીને સેવ કરવા માટે. આજે તો કોંગ્રેસ બંને રીતે ફાયદામાં છે. પાસવાનજી એમને માટે સીટો છોડી રહ્યા છે, લાલુજી પણ એમને માટે સીટો છોડી રહ્યા છે. પણ તમે પૂરી રીતે જો તમે જોશો તો ઘણી બધાની જે પરિસ્થિતિ જે મર્જ કરીને આવી રહી છે સામે, યુપીએમાં પૂરી રીતે બિખરાવ થઈ રહ્યો છે. એ કોઈ પ્રશ્નનો ઉત્તર એક જે કહી શકે છે કે એક થઈને એ ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યા. બીજી વાત, એ લડવાની જે વાત કરે છે એમાં દમ નથી. કારણ કે લાલુ પ્રસાદજી કહી રહ્યા છે કે કોંગ્રેસ ઘણી સારી, કોંગ્રેસ કહી રહી છે કે લાલુજી ઘણા સારા, રામવિલાસજી કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી માટે અમે છોડીશું. અરે લડાઈનો મતલબ લડાઈ થાય છે. આ શું મળશે? લડી પણ રહ્યા છે, નથી પણ મળી પણ રહ્યા છે, એવું કંઈ નથી. દિલ્હીમાં સાથે રહેશો અને બિહારના લોકોને મૂર્ખ બનાવશો, એવું બિહારના લોકો અમને સ્વીકારી લેશે શું? આ તો તમે પણ કરવાની કોશિશ. એટલે એમને તાકતવર બનાવી રહ્યા છે. લાલુજી તાકતવર કઈ વસ્તુથી થઈ રહ્યા છે? તમે પણ એ જ કોશિશ કરી રહ્યા હતા. પાસવાનજી, દિલ્હીમાં કોંગ્રેસની સાથે રહો પણ બિહારમાં અમારી સાથે આવી જાઓ. નહીં, એ નહીં થઈ શકત. એ થઈ નહીં શકતે ને. એને પાસવાનજીના પણ જાણે છે અને હું પણ જાણું છું. જે ક્ષણે પગલું ભરતા એ સમયે એમને બિહારના ઇન્ટરેસ્ટમાં એ ધીરે ધીરે વાતો જ્યાં જતી. એવું કેવી રીતે સંભવ હતું? એ સંભવ જ નહીં હતું. અમે લોકોએ કહ્યું હતું કે કોઈ શરત નથી રાખી, પણ વાત બનતે તો સ્વયં પાસવાનજી એને સમજાવતા અને સમજી રહ્યા હશે. એટલે જ તો એ દિશામાં આગળ નહીં વધ્યા. તમે જે પાસવાનજીની આલોચના નથી કરી રહ્યા, સાફ સાફ બચી રહ્યા છો, એનો અર્થ એ તો નથી કે તમે પોસ્ટ પોલ એલાયન્સનો કોઈ દરવાજો બારી ખુલ્લી રાખવા માંગો છો. જુઓ રજતજી, રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. હું લડી રહ્યો છું લાલુ પ્રસાદજી સાથે અને એમના આતંકરાજ સાથે. હું કોઈ પાસવાનજી સાથે નથી લડી રહ્યો. જેમની સાથે લડવાનું છે એમની સાથે લડું છું. પણ લોકસભાની ચૂંટણીમાં પાસવાનજી અને લાલુજી બંને મળીને તમારી વિરુદ્ધ લડ્યા. હા તો ઠીક છે, લડતા રહ્યા.
તો લડાઈ ઝઘડો એમને મુબારક. મેં તો એક ટાર્ગેટ રાખ્યું છે. પાસવાનજી ક્યારેક ક્યારેક ટાર્ગેટ મિસ કરી જાય છે, ક્યારેક મને નિશાના પર લઈ લે છે. એવું એમણે નહીં કરવું જોઈએ. પણ હું ક્યારે એમને નિશાના પર લેવાની કોશિશ નહીં કરીશ. હું તો નિશાના પર લાલુજીને જ રાખીશ. તમે તમામ પ્રયાસ કર્યા, તમામ કોશિશો કરી, તમામ ફોર્મ્યુલા પણ બનાવ્યા, ત્યાં સુધી કે તમારે કહેવું જોઈએ કે એક લોલીપોપ છે, મુખ્યમંત્રી પદની લોલીપોપ, એ પણ રામવિલાસ પાસવાનજીને પકડાવી દીધી. પણ આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક નીતિશકુમાર પોતાના જે ભવિષ્યને લઈને આશંકિત હતા. એવું કેમ? નહીં, મારી ચિંતા બિહારના ભવિષ્યને લઈને છે. હું મારા ભવિષ્ય માટે ચિંતિત નથી. મારું ભવિષ્ય ભલે જે કંઈ પણ હોય એનું કોઈ મહત્વ નથી. તમે જે કહ્યું લોલીપોપ, એ લોલીપોપ નથી. એ ઘણો જ ગંભીર પ્રયત્ન હતો અને ઘણો, જેને કહી શકીએ, સમજી વિચારીને અને લોકોના હિતમાં વિપક્ષની એકતા માટે એ મારો અપાયેલો પ્રસ્તાવ હતો. એ કોઈ લોલીપોપ નહીં હતી અને એમાં હું પોતાને ક્યાંય નથી રાખ. પણ તમને કદાચ ખબર નથી, મેં પછી પણ કહ્યું છે કે હું એ દોડમાં પોતાને નથી રાખી રહ્યો. નીતિશજી, પણ જેને તમે નેતા માનવા માટે તૈયાર હતા એ પોતે નેતા બનવા તૈયાર નથી. હા, તો એ જ તો વિડંબણા છે. પાસવાનજી તો મુખ્યમંત્રી પદ કોંગ્રેસને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. આ એમને માટે લોસ ઓપોર્ચ્યુનિટી છે, હું એ જ કહીશ. અને હું તો માનું છું એકવાર એ અમારા લોકોની વાત માની લેતા તો બિહાર ચલાવતા, અને જ્યારે બિહાર ચલાવીને પોતાનો હુનર બતાવી દે તો દેશમાં પણ એમનો એક નવો જલવો બની શકતો હતો. હું તો એમના પ્રતિ આટલા દૂર સુધી શુભકામના રાખી રહ્યો હતો. પણ ચાલો, આજે નહીં તો કાલે સહી, હવે આગળ જોઈશું. નીતિશ કુમાર પર જનતાના કેસનો આગલો દોર એક બ્રેક પછી. તક છે બિહારના એસેમ્બલી ઇલેક્શન્સની અને આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જેડીયુના નેતા નીતિશ કુમાર પર. આપકી અદાલતમાં જનતા દળના યુનાઇટેડ નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે એમના બેવડા માપદંડ છે. નીતિશજી, વર્ષો સુધી લાલુ યાદવની વિરુદ્ધ તમે કેમ્પેન ચલાવ્યું, ચારા ઘોટાલામાં સામેલ હોવાનું ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. એ જ ચારા ઘોટાળામાં લાલુ યાદવની સાથે જે આરોપી છે જગન્નાથ મિશ્ર, એ હવે તમારી પાર્ટીમાં છે. સૌથી ઊંચી ખુરશીમાં બેઠેલો એ વ્યક્તિ છે, એને તો કોઈ ડિપ્રાઇવ નહીં કર્યો, એટલે કેન્દ્રમાં મંત્રી સુધી બની ગયા. આજ સુધી આઝાદી પછી એવું થયું નહીં કે કોઈ ચાર્જશીટેડ વ્યક્તિ, આ રીતના મામલામાં ચાર્જશીટેડ વ્યક્તિ કેન્દ્રની સરકારમાં મંત્રી રહ્યો હોય. એ થઈ ગયું. અને બીજી તરફ એ વાત કહેવી ઉચિત નથી, એ તો રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસ પાર્ટી પછી એ એમનું પોતાનું દળ હતું. પછી અમે એ લોકોના દળમાં આવ્યા. નથી નીતિશજી કે એ જ મામલામાં બે આરોપી છે. એકને તમે કહો કે તમે ખુરશીથી નીચે ઉતરી જાઓ, એકની વિરુદ્ધ તમે કેમ્પેન ચલાવો છો અને બીજાની તમારી પાર્ટીમાં સામેલ જો કરી દો. આના મેરિટ પર તો હું જઈશ નહીં. કોના પર શું આરોપ છે? જો આરોપોની યાદી પણ જોશો તો પણ આ મામલામાં વાત સામે આવી જશે. એમના પર શું આરોપ છે અને લાલુજી પ્રસાદ પર શું આરોપ છે. પણ આ મામલો અદાલતમાં છે, ત્યાં નિર્ણય થશે. અને એમાં અમારા લોકોની, અમે લોકોની કોઈની કોઈ પણ મદદ નથી કરી શકતા, ન કરવાની ઈચ્છા છે. તમે હંમેશા આરોપ લગાવો છો લાલુજી પર કે એમણે બિહારની રાજનીતિમાં અપરાધીકરણને પ્રોત્સાહન આપ્યું, એમણે અપરાધીઓને પ્રોટેક્શન આપ્યું, અને જ્યારે જ્યારે તમને તક મળી તમે અપરાધીઓનો સાથ લીધો. નહીં, જુઓ, લાલુ પ્રસાદજી તો જે પ્રકારનું શાસન ચલાવી રહ્યા છે, તમે એને ધ્યાનમાં આપીને જ્યારે જુઓ. તમે થોડા દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા, તમને સમર્થન જોઈતું હતું, તો તમે પણ એવા તત્વોનો સાથ માંગ્યો હતો જે અપરાધિક પ્રવૃત્તિના છે, જેમના પર આરોપ છે, જે જેલમાં હતા. નહીં, આનો જવાબ તો એ જ સમય આપી દેવામાં આવ્યો હતો. નક્કી થઈ ગયું હતું કે સરકાર બનાવવાની છે, તો એમ જ જ્યારે 6 કે 7 MLA હતા વિરોધમાં, તો એમનું પણ સમર્થન મળ્યું, અન્ય પાર્ટીનું પણ સમર્થન મળ્યું, ઝારખંડ મુક્તિ મોરચાનું મળ્યું, અમુક બીજા જે નાના સંગઠન હતા કે નિર્દલીય હતા એમનું સમર્થન મળ્યું. તો એ જ સ્થિતિમાં વિધાયકોનું સમર્થન મળ્યું. પણ એના ચાલતા કોઈ પણ મામલામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થયો. અને જો આ ખોટું હતું તો બધાએ સામૂહિક રીતે લીધેલો નિર્ણય હતો. એ સમયે શિબુ સોરેને શું કહ્યું હતું હું તમને યાદ કરાવું છું. 1 માર્ચ 2000નું નિવેદન છે. હું તિહાડ જેલમાં હતો તો તમારી નજરોમાં અછૂત હતો. આજે હું અછૂત નથી, એવું કેમ? શિબુ સોરેને નીતિશ કુમારને આ સવાલ કર્યો હતો. નહીં, શિબુ સોરેનજીનું તો સમર્થન મળ્યું હતું. તમે સમર્થન માંગવા MLS પાસે જેલ સુધી અપ્રોચ કરી લીધો તો તમે? હું નહોતો ગયો. તમે તમારા લોકોને મોકલ્યા? જુઓ,
મેં કોઈને મોકલ્યા પણ નહીં, કારણ કે એ સવાલ એક પાર્ટીની સરકાર હતી નહીં, એક ગઠબંધન હતું, બધાની જવાબદારી હતી. એ એ જણાવો લોકોએ કે એમણે કહ્યું કહ્યું કે નહીં સાહેબ, અમે લોકો સરકાર બનાવવાની પહેલ કરીએ છીએ અને મને નેતા પસંદ કરવામાં આવ્યો. મારા ઉપર તો આરોપ બીજા છે કે મારી જગ્યા પર કોઈ બીજો વ્યક્તિ હોત તો જોડતોડ કરીને સરકાર ચલાવી હોત. મેં તો સહન કર્યું છે 7 દિવસ 8 દિવસ. એવું તમે નથી. તોડ કરવાની કોશિશ કરી અને સફળ ન થયા. નહીં, એમાં જોડતોડ કરવાની આવશ્યકતા નહીં હતી. કોઈ તોડ નથી કર્યો, માત્ર જોડાણ કર્યા. નીતિશજી, તમારા વિશે લોકોને આશા હતી કે નીતિશ કુમાર જો મુખ્યમંત્રી બને તો નીતિશ કુમાર કંઈ નહીં તો એવા લોકોને સાથ નહીં આપે કે આવા લોકોને સાથ નહીં લે જેમના ઉપર ક્રિમિનલ કેસીસ હોય. પણ તમે એકવાર તક મળી અને એને ખોટું સાબિત કરી દીધું. એ તો બધાનો સંમિલિત મત હતો કે આવો પ્રયત્ન હોવો જોઈએ. હવે એક વ્યક્તિને લીડર બનાવવાનો હતો તો એ રીતે મને લીડર બનાવવામાં આવ્યો, એ બધા લોકોએ મળીને બનાવ્યો હતો. કોઈ મારો વ્યક્તિગત નિર્ણય નહીં હતો. આ સમયે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એવા લોકો છે જેમના વિશે આરોપ છે, નાગાસિંહ છે, એમનું સમર્થન તમને મળે છે? ખોટી વાત છે. નહીં નહીં, હવે મારી ઉપર તો ઘણા આરોપ લાગ્યા. મારા ઉપર તો લાગ્યો કે સૂરજ ભાન એમના સમર્થક છે, મારી વિરુદ્ધ ચૂંટણીમાં કામ કરી રહ્યા હતા. લાલુજીએ રામવિલાસજીની પાર્ટીમાં છે અને લાલુજી એમને માટે વોટ માંગવા ગયા હતા. હું તમને વધારે રિસન્ટ વાત કહું છું. એપ્રિલ 2004ની જ્યારે ચૂંટણી થઈ લોકસભાની, એ સમયે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે લોકલ છાપું છે એમાં ફોટો છાપવામાં આવ્યો અનંત સિંહનો. કહેવાય છે કે એ ભૂમિહાર કાસ્ટના છે, ત્યાંના ડોન છે, અને છબીઓમાં તમને એમની સામે હાથ જોડીને ઊભા બતાવવામાં આવ્યા હતા. હવે આ તો એ જ વાત છે. કોઈ કોઈને પ્રણામ કરે છે, જવાબમાં કોઈ પ્રણામ કરશે તો એના પ્રણામ નહીં બતાવશો, બીજાના પ્રણામ બતાવી દો. આ તો તમારી ટ્રીક છે સર. આ તો તમારી ટ્રીક છે સર. આ કોઈ વાત છે? કોઈ કોઈને નમસ્કાર કરશે તો એનો જવાબ નમસ્કારથી જ થાય છે, તો એના નમસ્કારને કાપી દો, તમારા નમસ્કારને બતાવી દો. આયસ થઈ ગયું. એ જે એમનું સોનિયાજીના દોહિત્રની તરફ મનમોહનસિંહજીનો નમસ્કારનો હાથ ઉઠાવ્યો હતો, તો શું બાળક નમસ્કાર કરી રહ્યા હતા? એ ગ્રીટ કરી રહ્યા હતા. નીતિશજી, આ એ જ અનંત સિંહ છે જેમણે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સિક્કાઓમાં તોલ્યા હતા. જુઓ, આ બધી વાતો તો મનોરંજન માટે તમે લોકો કરતા રહો છો, એમાં કોઈ ખાસ વાત નથી. નીતિશજી, હું તમને હમણાંની વાત કહું છું. આનંદ મોહનસિંહ અને એમના સાથી, જે બધા લોકો રામવિલાસ પાસવાનજીની સાથે છે, એમની તમારી પાર્ટીએ અપ્રોચ કર્યો છે બિહારની ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે, એમનો સાથ લેવા માટે. આ તો મનોરંજનની વાત નથી. નહીં, આનંદ મોહનજીની પાર્ટી હતી બિહાર પીપલ્સ પાર્ટી. એનો વિલય થયો હતો સમતા પાર્ટી સાથે. પાછળથી પછી એ અલગ થઈ ગયા હતા અને ફરીથી એમની પાર્ટીમાં પાછા ફરવાની વાત છે જનતા દળ યુમાં. આ વાત સાચી છે. આ એ લોકો છે જેમની વિરુદ્ધ અપરાધિક કેસીસ છે. આ એ લોકો છે જેમના સાથી આજે પણ જેલમાં છે. આ એ લોકો છે જેમના પર ગંભીર અપરાધના કેસીસ છે. આ બધા તો કોમન ફેક્ટર થઈ ગયા છે કે એમની વિરુદ્ધ કેસો છે. જે 20 વર્ષ રાજ કરવાની વાત કરે છે, એમની વિરુદ્ધ સૌથી વધારે મામલાઓ છે. પણ એ ઘણા ભારી નેતા છે, ઇનવિઝિબલ. તો આ લોકોને ના ચાલતા ડિપ્રાઇવ તમે કઈ રીતે કરી શકો છો, કે કોઈને ડિપ્રાઇવ તમે કઈ રીતે કરી શકો છો? અને પછી એ વિવાદમાં હું પડવા નથી માંગતો કે કોના પર શું કેસ છે. આનંદ મોહનજી એક નેતા છે, એમનો પોતાનો પ્રભાવ છે, અને જો પ્રભાવ નહીં હતો તો હમણાં સુધી એ ક્યારે લાલુજીને એને સમર્થન આપ્યું? તમને કદાચ ખબર હશે, જ્યારે સમતા પાર્ટીમાં હતા અને સમતા પાર્ટીથી અલગ થઈને ગયા તો કોના સમર્થનથી એમપી બન્યા? લાલુજીના સમર્થનથી. નીતિશજી, તમે માત્ર આ એમાં વાતને કોઈ એ રીતે જસ્ટિફાય કરવાની કોશિશ રહ્યા છો. જો કોઈ અપરાધી છબીનો માણસ લાલુજીની સાથે રહ્યો, પાસવાનજીની સાથે રહ્યો, તો તમારી સાથે રહ્યો તો પણ શું ફરક પડે? મેં તો કહ્યું કે કોમન ફેક્ટર છે. જે નબળાઈ છે એને ક્યાં મેં અમારે ત્યાં લોકો સ્લેગમાં કહે છે કે અમારે ત્યાં કોઈ થિયોલોજીના માસ્ટર તો છે નહીં. જબરદસ્તી ચર્ચા કરીએ, સત્ય છે. તમે ભલે જે મારા જેટલા નંબર કાપવા હોય કાપી લો, પણ કોઈ મારી જ ઉપર તો આખી રાજનીતિ છે નહીં. કોમ્પ્રોમાઇઝિસ છે. હું જે ઈચ્છું છું, જે રીતનો આઈડિયલ સમાજ બનાવવો, એવી સ્થિતિ નથી. હું ઘણા સારા સિદ્ધાંતને લઈને જાઉં છું અને સમર્થન ન મળે તો પછી તમે મને પૂછો કે થોડું ઘણું બધાને જોડીને ભેગા કરીને જો સમર્થન મળી જાય છે અને એ રીતનું કોઈ શાસન બને છે, તમારી મરજી ચાલી શકતી હોય, તો પછી એને જજ કરવાની કોઈ રીત હશે. જે સરકાર બાહુબલીઓનો સહારો લઈને બનશે એ એમની મદદ નહીં કરે.
સરકારમાં બેસીને જો કોઈને બચાવવાની કોશિશ થઈ, કોઈને અનુચિત લાભ પહોંચાડવાની કોશિશ થઈ, તો ફાંસીના ફંદા પર લટકાવી દો, લાલ કિલ્લાની સામે લટકાવી દો, પટનાના ગાંધી મેદાનની સામે લટકાવી દો. પણ આજે બિહારની રાજનીતિમાં આ સવાલ કેમ પૂછી રહ્યા છો? હું તમને એટલી બાંહેધરી આપવા ઈચ્છું છું કે એવી કોઈ સરકાર બનતી બની, જો એવી કોઈ સરકાર છે તો એ હમણાંની સરકાર છે. આ હતા જનતાના આરોપો. નીતિશ કુમારની સફાઈ સામે છે આજની કાર્યવાહી પર આજના જજ અનિલ નરેન્દ્રના નિર્ણયનો. આ સાચું છે કે વિપક્ષી એકતા માટે તમે ઘણી મહેનત કરી છે. તમે એક સારા પ્રામાણિક નેતા છો અને દિલથી બિહાર દેશનું ભલું ઈચ્છો છો. પણ તમે પણ જાતિગત વ્યક્તિગત રાજનીતિથી ઉપર નથી ઉઠી શકતા. વ્યક્તિગત વિરોધથી વધારે જો તમે નીતિ અને વિકાસ આ મુદ્દાઓ પર વધારે ધ્યાન આકર્ષિત કરો તો સારું રહેશે, કારણ કે દેશને તમારી પાસે ઘણી આશાઓ છે. આપકી અદાલતમાં આજે અમે રજૂ કર્યા નીતિશ કુમારને જનતાના આરોપો અને સવાલોની સફાઈ આપવા માટે. હવે નિર્ણય બિહારની જનતાએ કરવાનો છે કે આવનારી ચૂંટણીમાં એ કઈ પાર્ટીને વોટ આપે. આવતા અઠવાડિયે તમને ફરી મળીશું એક નવો મુકદ્દમો લઈને. ત્યાં સુધી નમસ્કાર.